પુષ્ટ ગુડરસ ગ્રંથ પાના નંબર 38 એમાં વિનોદરાય સમજાવી રહ્યા છે, કૃષ્ણદાસ ભટ્ટ સાથે ભગવદ્ વાર્તા કરી રહ્યા છે કે દરેકને આ જગતમાં અધિક બનવું અધિક સારું લાગે છે. બધાયને સારું જ અધિક બનવું જ સારું લાગે છે, એટલે કે બધાયને ટોચ ઉપર બધાય કરતાં સારામાં સારું દેખાવું સારું લાગે ને. જે અધિક બને ને તેને કષ્ટ પણ સહેવું પડે, એટલે એમને આગળ નથી વધાતું કષ્ટ સહ્યા વગર. કષ્ટ તો સહન કરવું પડે હરેક જગ્યાએ, હરેક વ્યક્તિને. તો એમ કહે છે કે કષ્ટ સહન કરવું પડે, પણ કષ્ટના ભારથી દૂર ભાગે. જગતમાં જીવ કષ્ટ સહન તો હરેક પ્રકારે કરે જ છે. એટલે લૌકિક હોય, ધંધામાં હોય કે ક્યાંય પણ હોય, અલૌકિકમાં પણ આગળ વધવું હોય તો લૌકિકને તજવું પડે, પણ એ ખરેખર કષ્ટ નથી. લૌકિકને તજવું કષ્ટ નથી, એવું હવે સમજાવવાના છે કે જ્યારે આપણે લૌકિકમાં કોઈ આગળ વધવું હોય તો કેવું કષ્ટ સહન કરીએ છીએ. ધંધામાં, નોકરીમાં કે ઘરમાં પણ કંઈક પણ સારી વાનગી બનાવવી હોય તો શરૂઆતમાં બગડે, દાજી જઈએ, વાગી જાય, તો એ કષ્ટ સહન કર્યા પછી જ આગળ સરસ બને ને. પણ હવે અલૌકિકમાં એવું નથી, એમ સમજાવે છે વિનોદરાય. જ્યારે ભગવદ્ માર્ગમાં તો કષ્ટ નથી જ, એટલે કે બધી જગ્યાએ કષ્ટ છે આગળ પહોંચવામાં, પણ અલૌકિકમાં નથી. કેવી રીતે નથી? તો એમ સમજાવે છે કે જીવ મોહ મમતાથી ભરેલો છે, તેથી તે કષ્ટના સ્વરૂપને સમજ્યા વિના ભાગે છે, પણ તે કષ્ટ છે જ નહીં, એમ કહે છે. એટલે અલૌકિક નિભાવવું કષ્ટ નથી, એ તો આનંદ છે. પણ જીવને એ કષ્ટ લાગે છે. કેમ કે જીવ મોહ મમતાથી ભરેલો છે. મોહથી ભરેલો હોય ને, એ મોહને છૂટવાનું જે લાગે ને એ કષ્ટ લાગે, પણ એ ખરેખર કષ્ટ નથી. વિનોદરાય એમ સમજાવે છે કે સાચું તો શું છે? અલૌકિકતા જ સાચી છે. આ લૌકિક તો ક્ષણિક છે. હવે એ ક્ષણિક વસ્તુને છોડવા માટે જે થાય ને એને કષ્ટ ન કહેવાય. એ જીવ સમજતું નથી, એમ કહે છે. શાશ્વત સુખને પામવું અને ભવબંધનને તોડવું તો અમોઘ સાધન છે. એટલે શાશ્વત એટલે કે સતત ક્યારેય નાશ ન પામી શકે એવું જે સુખ છે, અલૌકિક આનંદ છે, શાશ્વત સુખ છે, એને પામવું હોય ને તો ભવબંધન તોડવું પડે, આ મોહ મમતા તોડવી પડે, તો આગળ પામી શકાય, એમ કહે છે વિનોદરાય. અમૂલ્ય પદાર્થ જગમાં મોટા શે પ્રકારે દિશે છે. એટલે કે દુનિયામાં જે અમૂલ્ય પદાર્થ હોય એ મોટા કઈ રીતે થયા, એ અમૂલ્ય કઈ રીતે થયા? આ હીરા, રત્ન, માણેક, મોતી, મણી સર્વને સરાણ, હથોડા, એરણ, ઘણ, ચીપિયા વગેરેનું દુઃખ સહન કરવું પડ્યું છે. એટલે ત્યારે તો એ અમૂલ્ય પદાર્થ થયા ને. અમૂલ્ય પદાર્થ અમૂલ્ય કઈ રીતે થયો? આ રીતે એને સહન કરવું પડ્યું. સોનાને ગરમ કરવું પડ્યું, ગરમ થવું પડ્યું, હથોડા ખાવા પડ્યા, એરણમાં, ઘણમાં, ચીપિયામાં બધેથી પસાર થાય ને ત્યારે એ ઘડાઈ જાય અને પછી એની કિંમત અમૂલ્ય આવે, એમ અહીંયા સમજાવે છે વિનોદરાય. એટલું જ નહીં, પણ તે પોતાના મૂળ સ્વરૂપને મેળવવા ને મૂળ સ્વરૂપને આકારમાં લાવવા અગ્નિ, જળ વગેરેના કષ્ટમાંથી પસાર થાય ત્યારે જ તે પોતાનું મૂળ સ્થાને પ્રાપ્ત કરે છે. એટલે સોનું, આ નિર્જીવ વસ્તુ જે અમૂલ્ય છે ને, એને આટલું બધું મૂળ સ્વરૂપને પામવા માટે સહન કરે ને ત્યારે એ ઓપ આપે ઘડાયા પછી, ત્યારે એ આટલું અમૂલ્ય બને ને સુંદર લાગે. અને તે સ્થાનને શોભાવવાનો અધિકાર તેનામાં પ્રાપ્ત કરે છે. એટલે ક્યારે અધિકાર પ્રાપ્ત થાય? આટલું કષ્ટ સહન કર્યું હોય ને ત્યારે અધિકાર પ્રાપ્ત થાય, પણ ત્યાં અધિકાર પ્રાપ્ત થયા પછી ત્યાં શોભાયમાન છે. તે સ્થાનને શોભાવવાનો અધિકાર તેનામાં પ્રાપ્ત થયો. અને રત્ન, મણી વગેરે રાજા કે શ્રી ઠાકોરજીના હાર, મુગટ, તાજ તેના ઉપર રહેવાનું સ્થાન પ્રાપ્ત કરે છે. એટલે કે ભાઈ આટલું બધું સહન કર્યા પછી એને કયું સ્થાન મળે? તો કે રાજા, ઠાકોરજી આવાના મુગટ ઉપર, હાર ઉપર સ્થાન મળે છે ને શોભાયમાન થાય છે. જેને જગત નમે તેના શિર ઉપર રહેવાનું સ્થાન પ્રાપ્ત કરે છે. એટલે કે રાજા હોય, રાજા મહારાજા, એને આખું જગત મળે અને આ મણી
એના માથા ઉપર બેઠો હોય. ક્યારે માથા ઉપર બેઠો હોય? આખું જગત જેને નમે ને એના માથા ઉપર મણી બેઠે તો એ આટલું બધું સહન કરે ને ત્યારે એ ટોચ ઉપર જઈને બેસી શકે છે, એવું સમજાવે. જેને જગત નમે તેના શૂર ઉપર રહેવાનું સ્થાન પ્રાપ્ત કરે છે તેવો દાસભાવ છે, માટે દોયલો કહ્યો છે. એટલે કે હવે દાસભાવ સાથે સરખાવે છે કે દાસભાવ એવો છે, આટલું બધું માર સહન કરેવું આ હીરાએ, આ સોનુએ, આ મણીએ, ત્યારે એ ટોચ ઉપર જઈને બેઠો ને એટલે કે રાજાનો કે ઠાકોરજીનો વાલો થયો. એવી રીતે દાસભાવ પણ એવું છે, આખાય જગતનું સહન કરવું પડે ત્યારે ઠાકોરજીના વાલા થાય ને ઠાકોરજી એમને નજીકના ગણે, એવો દાસભાવ છે, માટે દોયલો કહ્યો છે. જે રાજ દોયલો કહ્યો તે તો ખરું, તે દાસભાવ ક્યારે આવે, ક્યારે એનું લક્ષણ શું? એટલે હવે પાછો પ્રશ્ન છે બિહારીદાસનો કે હવે આ દાસભાવ દોયલો છે પણ આવે ક્યારે, એનો લક્ષણ શું? ત્યારે વિનોદરાય બોલે છે કે સ્વાતિ બુંદ, છીપ ને મોતી એ દાસ ધર્મનું અમૂલક લક્ષણ છે. સ્વાતિ બુંદ ઝેરી છે, છીપ સાગરની નીપજેલી વસ્તુ છે. એટલે છીપલું જે છે એ સાગરમાંથી મળે, તેને તે સાગરને સંબંધ છે, છતાંય સ્વાતિ સુસ્નેહ છે. એટલે કે છીપલું રહે છે સાગરમાં પણ સાગરનું એક બૂંદ પીતું નથી, એ સ્વાતિ બૂંદ જ પીવે છે. સ્વાતિની સાથે જ સ્નેહ છે, રહે છે સાગરમાં પણ સ્નેહ તો સ્વાતિના બૂંદ સાથે છે. તો તે સ્વાતિના બૂંદને ગ્રહણ કરે છે. સ્વાતિને છીપમાં આસક્તિ છે, સ્વાતિને છીપમાં આસક્તિ છે, તેની ખાતર તેને પોતાનાપણું ભૂલીને સાગરમાં ઝુકાવવા તૈયાર થાય છે. એટલે સ્વાતિ બૂંદ છીપલા હાટું છેક સાગરમાં પડે છે, સાગરમાં ઝુકાવવા તૈયાર થઈ જાય છે, એવું વાક્ય આવ્યું. પણ છીપને સ્નેહ છે, જે આને મુજમાં આસક્તિ છે, તો તે ખારા જળનો સ્પર્શ ન થવા દેતા પોતાનામાં સમાવેશ કરી લે છે. એટલે કે છીપલાનો સ્નેહ કેવો છે કે મોઢું ખોલે પણ સાગરનું જળ મોઢામાં ન જાય અને સીધું માત્ર સ્વાતિનું બૂંદ પડે, એવી અનન્યતા છે. અને ઉત્તમ એવા મોતીના સ્વરૂપ અને લક્ષણને પ્રાપ્ત કરે છે. અને ત્યારે એ મોતી આવે, જ્યારે સ્વાતિ બૂંદ ઝીલે ત્યારે મોતીનું સ્વરૂપ ધારણ કરે, એમ કીધું. એટલે આ દાસભાવ સમજાવે છે, કેટલું ગૂઢ સમજાવે છે. પણ વિનોદરાયને દંડવત પ્રણામ કરીને આપણે સમજવાની કોશિશ કરીએ ને તો સમજાય કે આ દાસભાવ આટલો દોયલો છે કે આટલું બધું સમુદ્ર એટલે કે સંસાર સાગર, આપણે સંસાર સાગરમાં રહીએ છીએ પણ દાસભાવ જ્યાં સુધી આપણી અંદર આવ્યો નહીં ત્યાં સુધી ઠાકોરજીના વાલા થયા નહીં. સ્વાતિ બૂંદ અને મોતી એમ દાસભાવ અને ઠાકોરજી પ્રાપ્ત ન થાય દાસભાવ વગર. એમ સ્વાતિ બૂંદ વગર મોતી ન પ્રગટે ને પ્રગટ થાય, એવી રીતે દાસભાવ વગર ઠાકોરજી પ્રસન્ન ન થાય, એમ આપણને સમજાવે છે. તેમ જીવ સંસાર સાગરમાં પડ્યું છે તે હું અને મારાપણાના ઝેરથી ભરેલો છે. ત્યાં સુધી તેના કરેલા કોઈ સાધન કામના નથી. એટલે કે જ્યાં સુધી કરતાપણું છે ને, કરે કવિદ્યા વળગે કર્મ, કક્કામાં આવે છે એવી રીતે કરતાપણું છે ને ત્યાં સુધી કોઈ પણ સાધન કામમાં આવતું નથી. એટલે સેવા સમરણ પણ કરતાપણા ભાવથી નાશ પાડી છે. તો દાસ ધર્મ આવે જ નહીં. કરતાપણું હોય ને તો દાસ ધર્મ નો આવે, જ્યાં કરતાપણું નથી પછી જ દાસપણું આવે ને. સર્વસ્વ ઉત્તમ ધર્મ એક દાસપણામાં જ છે. પ્રથમ તો લૌકિક અલૌકિક સંબંધ અને ધર્મ સમજાય તો દાસ ધર્મ આપમેળે આવે. એટલે કે આપણને લૌકિક ને અલૌકિકને અલગ કરતા આવડતું નથી. એ જ્યારથી શીખી જશું, આ તો લૌકિક ક્ષણિક વસ્તુ છે અને અલૌકિક તો શાશ્વત છે, એ આપણને તારવતા આવડી જાય ને તો દાસ ધર્મ આવી જશે, એમ વિનોદરાય સમજાવે છે. પણ અહીંયા આપણને એ સમજાવે છે કે ઉત્તમ વસ્તુ થવા માટે હરેક વસ્તુને પરીક્ષામાંથી કષ્ટમાંથી સહન કરીને આગળ જવું પડે. પણ અલૌકિકમાં કષ્ટ નથી. અલૌકિકમાં તો ખાલી લૌકિક અને અલૌકિક બે જુદું પાડતા આવડી જાય ને તો જરાય કષ્ટ નથી, આનંદ જ આનંદ છે. જ્યાં સુધી લૌકિક ભર્યું છે, અહમતા મમતા ભરી છે ને ત્યાં સુધી એ કષ્ટ લાગે, બાકી જો એ નીકળી જાય તો એ આનંદ જ છે. એ આપણને વિનોદરાયે સમજાવ્યું. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.